વિભાગની કે જ્યાં હવામાન વિભાગની બેવડી ઋતુની આગાહી છે. પવનની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. હાલ બેવડી ઋતુનો સહન કરવો પડશે માર. રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે રાજ્યના હવામાન વિભાગે બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. સવારે ઠંડી તો બપોરે તડકો સહન કરવો પડશે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. પવનોની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહેશે. तो लोअर लेवल में हैं अभी साउथ वेस्टर्ली से वेस्टर्ली हवाएं चल रही हैं और इस कोई सिस्टम ना होने की वजह से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों तक आमतौर पर मौसम शुष्क रहेगा। और जहाँ तक टेम्परेचर का सवाल है, मैक्सिमम टेम्परेचर 30 से 32 डिग्री के आसपास चल रहे हैं सौराष्ट्र कच्छ और गुजरात रीजन में, और उसमें कोई विशेष बदलाव आने की संभावना नहीं है। जहाँ तक मिनिमम का सवाल है, तो मिनिमम अभी जो 20 से 22 के बीच चल रहे हैं, वो थोड़ा एक दिन के बाद 24 घंटे के बाद 2 से 3 डिग्री